હાલો, જય માતાજી, જય વીર વસરાજ। આ માછી શું કહેવા માંગે છે તો ખજૂરભાઈ વિશે કે ખજૂરભાઈ એટલું બધું સારું કામ કરી રહ્યો છે ને કીર્તિ વારાઘડી આમ ભીસા કરે આમ ભીસા કરી કરીને ખજૂરભાઈ વિશે આવું ખરાબ બોલે છે। તો ખજૂરભાઈ ખાલી ઘર નથી બનાવી દેતો, ખજૂરભાઈ ઘર તો બનાવી દે પણ હારો હાર રાશનનો સામાન એ બધું આપે છે, તેલ મરસું મીઠું મરસું એવું બધું આપે છે। નહીં કે ગુજરાતની પોલીસ શું કરી રહી છે એ કે અને આવા માણસોને કોઈ પકડતું નથી, કાયદા કાનૂન કાંઈ છે જ નહીં ગુજરાતમાં, ભારત દેશની અંદર। અગર એ કે લાવો મારી પાસે હું એના ભીસા ખેંચી નાખું, આ માસી હાવ નવું એલાન કરી દીધું, એ કે તમારી આજુબાજુમાં કીર્તિ પટેલ રહેતી હોય તો એનું લોકેશન લાલભાઈ આહિરને આપી ગયો, લાલભાઈ આહિર એને ગોતે જ છે, આ લોકેશન આપો એ કે તમારી આજુબાજુમાં રહેતો એટલું જ તમારી ફરજ બને કાંઈ રહે છે એટલું એને બતાવી ગયો, લાલભાઈ આહિર એને ગોતે જ છે, એને વાહ ફરે છે। પણ આ માસીએ તો એવું હાવ નવું જ હાવ લાવી દીધું। વારી ખેરે સાળા કરે આમ ઝટિયા કરીને બોલે છે તો એ ઝટિયા એકદમ એને ખેંચી નાખો, કોઈક એવો આગળ હાલો, કોઈ બેનું નકર છેવટા મકાન કરી દીધા હોય એ બેનું થઈ અને ઝટિયા ખેંચી નાખો એના જઈને, એટલે એ બોલતી બંધ થઈ જાય। આ મારી ઝપટમાં આવે એટલે હું એને કહું, કીર્તિ પટેલ તારે છે ને ફાંકો હોય એ કાઢી નાખજે, અને લાલાભાઈ તેમે હું તમને એટલી વિનંતી કરું છું કે આગળ શેર કરીને એકદાન તેમે હરૂભરું એને મળો અને એને બોલતી બંધ કરી દો। અને સરકાર તો કોઈ પગલાં લેતું નથી, એને સરકાર કરતા સારા કામ કરે છે। મકાન એકલા નથી બનાવતો, મકાન બનાવીને ઘરમાં બધું વસ્તુ નાખી દે, તેલ મરસું રસોડાનું સામાન હોય તેને ભરી દે, કુલર પંખા જે જોતું હોય એ કહી દેશે બિચારા। અને એનું આવું બોલે છે તો કોઈમાં કહેવાવાળું નથી, સરકારમાંથી નહીં, તે પોલીસે નથી, પોલીસે બંધ થઈ ગઈ છે ક્યાંથી, એકદાન પકડીને પૂરી દો, જો બોલતી બંધ થઈ જાય છે ને એની, બસ એટલું મારું વિનંતી છે।